રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલી શ્રી મુરલી મનોહર મંદિર ખાતે બે મહંતોનું મિલન થતા ભક્તો પણ ભાવવિભોર જોવા મળ્યા હતા। ઉપલેટા તાલુકાના ગધેથડ ગાત્રી આશ્રમના મહંત શ્રી લાલબાપુ ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવતા શ્રી મુરલી મનોહર મંદિર ખાતે દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મુરલી મનોહર મંદિર ખાતે લાલબાપુનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગધેથડના મહંત શ્રી લાલબાપુ અને સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિરના મહંત શ્રી રવિન્દ્ર બાપુ બંને મહંતનું મિલન થયું હતું। આ બંને દીર્ઘદ્રષ્ટિ મહંતોના મિલનથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભક્તો પણ આ બંને મહંતો શ્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગધેથડ ગાત્રી આશ્રમના મહંત શ્રી લાલબાપુએ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આરતી કરી દર્શન કર્યા હતા અને શ્રી લાલબાપુ અને શ્રી રવિન્દ્ર બાપુ અને આવેલ ભક્તોનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। આપના સુપેડી ગામના પાદરમાં જૂનવાણી ખૂબ પુરાતન મંદિર મુરલીધર દાદાનું અહીં બનેલું છે। ઘણા વર્ષોથી આ દર્શન કરેલા, પણ પાછો હુકમ થયો એટલે આજે દર્શનનો લાભ અતિશય મળ્યો અમને। અને આ મંદિરનો જાગૃતિ કરવા માટે રવિદાસ બાપુએ ખૂબ મહેનત કરી છે અને મહેનત કરી રહ્યા છે અને રિનોવેશન પણ ચાલુ છે। તો એ દાદાએ ખૂબ એની ઉપર કૃપા કરી છે અને જાગૃત કર્યા છે। નકર આ તો વર્ષો જૂનું મંદિર છે ને મંદિર કેવું છે, દ્વારકાધીશ જેવું મંદિર છે। અહીંયા એમ કહે છે કે બોડાણા ભગત દ્વારકામાંથી જ્યારે ભગવાનને લઈ ગયા, બોડાણા ભગત ડાકોર, ત્યારે અહીંયા એને વિહામો ખાધેલો, એટલે ભગવાને અહીંયા વાસ કર્યો। એ વાસ કર્યો એટલે એની સ્થાપના થઈ અહીંયા। અને આ મંદિર તો ઘણા વર્ષો અતિ પુરાણું છે। એ પુરાણા મંદિરમાં આજે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અને રવિદાસ બાપુએ ખૂબ મહેનત ઉઠાવી અને જેવી રીતે ગુપ્ત હોય એવી રીતે ગુપ્ત અવાવરું મંદિર પડેલું હતું। ત્યારે હું એકવાર દર્શન કરવા આવેલો, ત્યારે કોઈ પૂજારી કે કોઈ કાંઈ નહોતું। અટાણે અન્નક્ષેત્ર પણ ચાલે, દાદાની ધજાઓ ચડે, દાદાની માનતાઓ થાય અને ક્યાંથી દૂર દૂરથી માણસ આજે આવે છે। તો અહીંયા દર્શન કરી લે એટલે દ્વારકા જવું ના પડે એવું છે। આજે ઈ ઠાકોરજી અહીંયા બિરાજે છે એવું માની લઈએ તો વાંધકો ના થાય। ન્યા ઈ છે, ન્યા છે અહીંયા છે, અહીંયા છે ઈ ન્યા છે, એવું આ મંદિર બનેલું છે। તો એ મંદિરમાં આજુબાજુ આપણે સુપેડી ગામ બહુ ભાગ્યશાળી કહેવાય કે એના પાદરમાં આવું જૂનું પુરાણું મંદિર અને ભગવાનની જાગૃતિ થઈ છે। ભગવાન ખુદ પધારેલા છે, ચેતન મૂર્તિ છે। ચેતન મૂર્તિ આજે જોવા ઓછી મળે, આ ચેતન મૂર્તિ છે। તો એ ચેતન મૂર્તિના દર્શન કરીએ તો ઘણું બધું આપણા ભાગ્ય ખુલી જાય। જે કાંઈ મનના સંકલ્પો કરો ને તો સંકલ્પો આપણા સિદ્ધ થાય, એવું આ મંદિર છે। તો એ મંદિર બહુ ભવ્ય રીતે બનેલું છે અને ખૂબ આજુબાજુના માણસો ખૂબ અહીંયા આવે અને ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવે। અને રવિદાસ બાપુએ વાત કરી કે જો ઓલા ખીલારિયાની અંદર બેરખા ટીંગાડ્યા છે, અહીંયા કોઈ આવે દર્શને દિવસના તો એને બેરખો દેવાનો, ભગવાનનું અહીં સ્મરણ કરવાનું, બીજી વાતો નહીં કરવાની। એવું એક હાઈ ક્લાસ આયોજન કર્યું છે અને 6 લાખ મંત્ર કરવાનું કે પૂરા થાય પછી અહીંયા આવવાનું, આવી રીતે આયોજન કરેલું છે બાપુએ। ને બાપુએ તો બહુ મોટો સંકલ્પ કર્યો છે, કરોડો મંત્રો કરવાનું આયોજન કરેલું છે। તો આ મંદિરની દિવ્યતા છે, ભવ્યતા છે અને ભગવાનની અમિત દ્રષ્ટિ છે। એ અમિત દ્રષ્ટિના સાનિધ્યમાં આવે એનું કલ્યાણ થઈ જાય। એટલે આપ હવ આવતા જતા રહેજો અને
ખૂબ ભગવાનને માનજો. ભગવાન આપના ધાર્યા કામ સફળ કરશે અને આ જીવનો ઉદ્ધાર કરશે. એટલું આ ભગવાનમાં સત છે. એટલું આપ વિચારીને બધા આવજો. જય દ્વારકાધીશ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.